માતાજી મિત્રો, આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દઉં છું કેમ કે સવારમાં ઓફિસ જતા બપોર સુધી આપણે ઓફિસમાં રજા લીધી હતી. એક પર્સનલ કામ હતું, તો પર્સનલ કામ પતાવીને રિટર્ન આવતો હતો ત્યાં કાલાવર રોડથી સાપરનું ઇન્ટરસિટી પડી ગઈ. એ શું ભાડું હતું, કેટલા કિલોમીટર હતું, હું સ્ક્રીનશોટ નાખી દઈ. એ કસ્ટમરે કીધું કે મારે રિટર્ન પણ આવવાનું છે અને 2-3 બીજી જગ્યાએ જવાનું. તો શું એની જર્ની છે એ હું આમાં બતાવી. તો જોઈએ આપણે કેવી રીતના છે આગળ. કસ્ટમરને સાપર અહીંયા જવાનું હતું. વરુણ ઇન્ડસ્ટ્રીયલ છે, પાઇપની મેન્યુફેક્ચરિંગ કરે. તો હાલો આપણે આગળ જોઈએ શું થાય છે. એ છે પાર્કિંગ. અહીંયા જે ઓલા સાહેબ મળવા ગયા છે, મીટિંગ હતી જેને, તો આપણે ગાડીમાં વેટ કરી, પાણી ભરી લીધું. લગભગ એને 2 થી 3 કલાક થશે. કસ્ટમરને પાછા રિટર્ન ત્યાં લીધા હતા અને પાછા એને હોટલે બુકિંગ કરી, આ હોટલે રાખ્યા છે જે રાજકોટના પારેવડી ચોક આગળ આવે, હોટલ એરિસ. તો કાલ પણ એનું બુકિંગ છે. ટોટલ આજનું એને રાઉન્ડ ટ્રીપ એને 1200 રૂપિયા આપ્યા. 432 જવાના, રિટર્ન એની રીતના એને ટ્રાન્સફર કર્યા. તો કાલ પાછા આપણે 8:30 આ હોટલથી કસ્ટમરને પિકઅપ કરવાના છે. સાપર જવાનું છે, ત્યાંથી હીરાસર એરપોર્ટ ડ્રોપ છે. શું છે જર્ની કાલના બ્લોગમાં હું તમને કહી. બ્લોગ તો આ જ રહેશે પણ ડે 2. મિત્રો આપણે પહેલાં જોયું કે ઓલા કસ્ટમરને હોટેલે ડ્રોપ કર્યા બાદ હું ઓફિસે ગયો. ઓફિસેથી રિટર્ન આવતો હતો તો એક નાનકડું ભાડું પડ્યું હતું. હવે હું કાલે આપણે પાછા બીજે દી કસ્ટમરને લઈને જવાના છે, તો એની માટે હું સીએનજી પુરાવાયો માધાપર ચોકડીએ. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. નવો દિવસ નવી આશા સાથે આજનો બ્લોગ ચાલુ કરીએ. આજનો કસ્ટમર એ જ છે આપણે જેને 2 દિવસનું રાઉન્ડ ટ્રીપ હતી, જે રેપિડોમાં આવી હતી. એને આપણે પિકઅપ કરવા એક્ઝેક્ટ 9:03 આવી ગયા છે, જે એને ટાઈમ કીધો. આમાંથી કસ્ટમર આ હોટલમાંથી હમણાં આવશે, ચેકઆઉટ કરી લીધું. તો આજે આપણે સાપર ને એ બધે જવાનું. તો શું છે આજની ડિટેલ તો જોઈએ. તો ભાઈઓ કસ્ટમરને કરી દીધા છે ડ્રોપ. અહીંયા એમને કાલે એ જ ફેક્ટરી છે જે વરુણ કાસ્ટિંગ કંપની, જ્યાં એને મીટિંગ છે. કસ્ટમરને લાગશે કલાક. આપણે કસ્ટમરની હોટલથી સાપર આ કંપની પહોંચવામાં અરાઉન્ડ 1.5 કલાક લાગી. ટ્રાફિક ફૂલ હતો. આ જોકે આ ગોંડલ, રાજકોટ ગોંડલનું નેશનલ હાઈવેનું કામ ચાલે છે, એટલે એક ડાયવર્ઝન સાવ બંધ કરી દીધું હતું. એક ડાયવર્ઝન વન વે કર્યું હતું. તેની કારણે આપણે 1 કલાક માથે 15-20 મિનિટ થઈ. જનરલી રીતના 45 મિનિટ થાય. તો કસ્ટમરને અહીંયા આપણે આજે કલાકની મિટિંગ પતીને પછી લંચ કરાવીને હીરાસર એરપોર્ટ ડ્રોપ કરવાના છે. વરુણમાંથી આપણે પાછા લીધા અને બીજી વિઝિટ કરવાની હતી સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી. આ પણ એક પાઇપની મેન્યુફેક્ચરિંગ લાગે. તો અહીંયા પણ કસ્ટમરને મિટિંગ કરતા 1-2 કલાક થશે અને ત્યારબાદ એમને હીરાસર લગભગ ડ્રોપ થશે. જોઈએ આગળ શું પ્લાન છે એમનો. દીધા છે ડ્રોપ. કસ્ટમરે ટોટલ પેમેન્ટ આપ્યું હતું 3000 રૂપિયા. આ રહ્યું રાજકોટનું હીરાસર, અહીંયા ડ્રોપ કર્યા અને ટોટલ પેમેન્ટ આપણે લઈ લીધું. પ્લસમાં ગાડી ટોટલ આપણી આવેલી હશે અરાઉન્ડ 50 કિલોમીટર માન. અને આપણે હવે જોઈશું અહીંથી કે હીરાસરનું પડે કે નહીં. રેપિડો અને ઉબર ચાલુ કરી દઈ. સવારનું આપણે કંઈ ખાધું નથી, તો સૌથી પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. આમાં છે વડાપાઉં, પફ, અને જોઈશું કે ભાડું પડે કે નહીં. આપણે જોયું કે મેં હીરાસરે કસ્ટમરને ડ્રોપ કર્યો, ત્યાંથી આપણે એક પણ જાતનું ભાડું નહોતું પડ્યું અને ઉલટાનું કુવાડવા એટલું ટ્રાફિક નડી ગયું ને કે. અને પ્લસમાં કે હું ઘરેથી સાંજે ફ્રેશ થવા ટૂંકમાં રાતે બહાર નીકળો ત્યારે અયોધ્યા ચોકથી તે કેકેવીનું ભાડું પડ્યું હતું.
જે 150 રૂપિયા હતું ઉબેરમાં. શું એનું હતું એ હું સ્ક્રીનશોટમાં નાખી દઈ. અને પ્લસ બે વસ્તુ છે કે ઘણા લોકો મને પૂછે છે વિડીયો મારા વાયરલ થયા બાદ કે ઉબેર અને રેપિડો રાજકોટમાં કેવું હાલે. તો મિત્રો, મહેનત કરવી હોય ને તો બધુંય હાલે. ઘણા વિડીયોમાં એમ કહે છે કે ઉબેરના રેટ આમ છે, રેપિડો આમ છે, ધંધો છે. ને જો મહેનત કરવી હોય ને તો ગમે તે તમારે દિશા તો ચિંધાય જ છે. તો બરોબર, એ કાંઈ તકલીફ નથી. સવાલ એ છે કે તમારે કેવી મહેનત પ્લસ લક. અને જો ઓફ સિઝન તો દરેક ધંધામાં આવવાની છે. તમે મહેનત કરો તો તમારે એમાંથી કઈ રીતના આગળ આવવું. અને કોઈને જાણે કે હું એમ કહું કે રેપિડો ઉબેર રાજકોટમાં હાલે, સારું છે, હાલો ગાડી તમે લઈ લો. ભલે ચાલતું હોય, વિડીયોમાં જોઈને તમે લઈ લો તે, પણ એક વસ્તુ હું ક્લિયર કરી દઉં, કોઈના ભરોસે એક પણ ધંધો કરાય નહીં, ભલે હું હોય કે ગમે કંપનીવાળા હોય. બરોબર, તો આ એક ક્લિયર વાત. અને બીજી એ કે મને ઘણા કોમેન્ટમાં એમ લખે કે ભાઈ તમે એટલી મહેનત શું કામ કરો, શું મજબૂરી છે. મજબૂરી કાંઈ કોઈની ન હોય. તમે મહેનત કરો. જો તમારે આગળ આવવું હોય તો તમારે એક ટાઈમ કરવું પડે, 2 ટાઈમ કરવું પડે, બીજા સાઈડ ધંધા કરવા પડે. તો આ ઘણી વખત બીજી જોબ પણ કરવી પડે. એનો મતલબ એમ ન હોય કે કાંઈક ઘરમાં મજબૂરી હોય કે ઘણા એવા સપના અચીવમેન્ટ કરવા હોય, પરિવાર માટે કરવું હોય, ફ્યુચર માટે કરવું પડે કે કાલ સવારે આપણે કોઈની પાસે માગવું નહીં. તો આ વ્લોગનો એન્ડ આપણે આજની તારીખે કરશું. અને જે છેલ્લું ભાડું હતું એનું શું પ્રોફિટ થયું, પ્લસમાં મેં આજે કેટલા ઉબેર રેપિડો કરું એ હું તમને આ વ્લોગ. કોટેચા સર્કલે કસ્ટમરને ડ્રોપ કર્યા, ત્યારબાદ તરત હેમુગઢી હોલથી ભાડું પડી ગયું હતું, જે આપણે ઉતારવાના હતા રાજકોટના અયોધ્યા ચોક સિનર્જી હોસ્પિટલ પાસે. તેનું ભાડું પણ 150 રૂપિયા હતું. અને એ ઉબેરમાં પડ્યું હતું. શું હતું, કેવી રીતના હતું, કેટલા કિલોમીટર હતું, હું આ સ્ક્રીનશોટ આમાં નાખી દઈ. હવે રહ્યું હિસાબનું, જે આપણે 2 દિવસ રેપિડોમાંથી જે રાઉન્ડ ટ્રીપ ઉપાડી હતી એ આપણે કેટલામાં અને કેવી રીતના પડી અને શું ખર્ચો આવ્યો તેની હું તમને માહિતી આપું. સૌથી પહેલાં હું જતો હતો મારા પર્સનલ કામે, તેને એટલે મેં આગલે દિવસે મારી ગાડીમાં સીએનજી પુરાવ્યું હતું. સીએનજી પુરાવ્યા બાદ હું બીજે દી સવારે મારા પર્સનલ કામ પતાવીને બપોરે અરાઉન્ડ 12-1 વાગે આવતો હતો. ત્યાં કાલાવર રોડ ઉપર ટી પોસ્ટ આગળથી સાપરનું ભાડું પડ્યું, જે 432 રૂપિયા હતું. કસ્ટમરે કીધું કે અમારે રિટર્ન જવાનું, એટલે કે એને 1200 રૂપિયા ટોટલ એને આપ્યા. હવે એમાં આપણે ખર્ચ ઘાટતા કરી કે 500 નું સીએનજી, જેમાં સીએનજીમાં આપણે આવક જાવક મારે પર્સનલ કામે નીકળી ગયું, જે 40 કિલોમીટર રાજકોટનું હતું અને 40 કિલોમીટર આવવાનું, એટલે 80 કિલોમીટર મારું પર્સનલ કામે નીકળી ગયું. અને સીએનજી 1 પોઈન્ટ વધ્યો હતો, એટલે એ મારે 700 રૂપિયાનો પ્રોફિટ એ થયો. અને બીજે દિવસની વાત કરી તો બીજે દિવસ ટોટલ કસ્ટમરે નાખ્યા 2700 પ્લસ 300 મારા ટૂંકમાં 3000 ગણી લો. હાલો, એમાંથી 3000માંથી મારે 700 રૂપિયાનું સીએનજી આવ્યું. સીએનજી હજી એનું મારે અડધું ટાંકી પડી છે. અરાઉન્ડ હવે ગણી તો 2300 રૂપિયા વધ્યા. 300 રૂપિયામાં મેં 200 રૂપિયાનો મારો પરચુરણ ખર્ચો ગણો, 300 ગણો તો 2000 એ વધ્યા. અને 100 રૂપિયાનું મારે નવી ગાડી છે એટલે મેં હજી ફાસ્ટેગ કરાવ્યું નથી, એટલે મારે 100 રૂપિયાનું મારે ઈ આવ્યું, એટલે 2000નું મારે ઈ. અને આગલે દિવસનું 700 રૂપિયા, એટલે 2700 રૂપિયા મારા નેટ પ્રોફિટ વધ્યા. પ્લસમાં આ જે મેં સીએનજી લીધું, આ જે મારે સીએનજી છે એ મારે એનાથી 2 ભાડા થયા અત્યારે, 2 ટૂંકમાં 150 વાળા ઉબેરમાં. તો આવી રીતના હતો. અને મિત્રો, હજી એક વાર કહી દઉં કે કોઈ પણ ભરોસે તમે ટેક્સી લેતા નહીં. જો તમારામાં મહેનત કરવાની આવડત હશે તો 100% હાલશે.
પ્લસમાં એપ્લિકેશનથી જ ખાલી ધંધો તમારે ઇન્કમ ન હાલે, તમારે સાથે સાથે તમારું પ્રાઇવેટ ભાડા પણ તમારી પાસે હોવા જોઈએ. મારે કેટલા ટાઈમથી લગભગ 8 વર્ષથી મારે પોતાની વેબસાઇટ છે, પોતાનું ટેક્સી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું ગૂગલમાં છે, જસ્ટડાયલમાં છે, તેનાથી મારા પોતાના કસ્ટમર ઘણા છે. તેની કારણ મારે હાલે છે. અને જેટલા બિઝનેસ અમુક સાપર છે, મેટોડા છે, એ અમુક ગ્રુપ મારી પાસે છે. તેની કારણ આ તો હું રેપિડો ઉબેર મારી અમુક નીડ પૂરી કરવા, મારી ફેમિલીની જવાબદારી કરવા અને મારે પરચુરણ ખર્ચા કરવા, જેને મારે આગળ કરવા માટે, અને ગાડીના હપ્તા પર દિવસ ગણીએ તો એ નીકળવા હાટું હું આ કરું. બાકી એપ્લિકેશનના ભરોસે ખાલી રહેતા ને કોઈ પણ કે રેપિડો ઉબેર સારું હાલે કે નથી આવતું, એ તમારે જો તમારા મહેનત હશે તો 100% તમે આગળ આવશો. તો જોઈએ હવે આજના દિવસમાં જેટલા ભાડા પડે એ હું આ બ્લોકમાં લઈ. કાલનો દિવસ નવો, નવેથી નવી શરૂઆત. તો મિત્રો ચાલુ. તો મિત્રો અયોધ્યા ચોક કે આપણે છેલ્લે ભાડું કર્યું, ત્યાંથી કાંઈ પડતું નહોતું એટલે આપણે રેલવે સ્ટેશન એરિયામાં આવી ગયા. ત્યાંથી રેપિડોમાં ભાડું પડ્યું હતું, જે હતું 174 રૂપિયા, અને પેશન્ટ હતા જેને સિનર્જી હોસ્પિટલ ઉતારવાના હતા. કસ્ટમરે કીધું કે મારે 1-1.5 કલાકની ટ્રીટમેન્ટ પછી લગભગ હું તમને કોલ કરીશ. નંબર આપ્યો, જોઈએ હવે કોલ આવે કે નહીં. અને રેપિડોનાનું શું કેવી રીતના હતું હું સ્ક્રીનશોટ નાખી દઈશ. મિત્રો રેપિડોની લાસ્ટ રાઈડમાં તેમને પાછું ઘરે ડ્રોપ હતું, અને હોસ્પિટલથી ઘરે ડ્રોપ કરી દીધા. કિડનીના કંઈક પેશન્ટ હતા, તબિયત સારી નહોતી એટલે એડમિટ કલાક ટૂંકમાં બાટલો ચડાવ્યો. અને આજનું જોયું આપણે નીકળ્યા હતા લગભગ આપણે 11:30 ચાલુ કર્યું હતું રાઈડ. અને 2 રાઈડ આપણે કરી ઉબેરમાં 150 એટલે 300, 2 રાઈડ કરી રેપિડોમાં 200 મતલબ 500, અને પાછા રિટર્ન એના લઈ આવ્યા હતા 200 એટલે 700ની રાઈડ આપણે 2:36 સુધી મતલબ એટલે 2.5 કલાકમાં ટોટલ આપણે કરી. તો આજનું આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરી. તો મિત્રો જય માતાજી, ગુડ નાઇટ, બાય.